542 કરોડ રૂપિયાના ખર્ચે આ એશિયાનો પ્રથમ ડેઝર્ટ થીમ ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી અને જિયોલોજિકલ પાર્ક બનવાનો છે। તમને જો વાઇલ્ડ લાઈફની મજા માણવી હોય તો હવે ગુજરાતના ઉત્તર ગુજરાતની અંદર એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી અને જિયોલોજિકલ પાર્ક બની રહ્યું છે। અને આ ન્યૂઝ મહત્ત્વના એટલા માટે છે કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ હવે આને મંજૂરી આપી દીધી છે। એટલે આ જે ઝૂ હવે બનવાનું છે એ ફટાફટ બનવા માંડશે અને લગભગ 3 થી 4 વર્ષની અંદર આ ઝૂ બની જશે। એટલે ઉત્તર ગુજરાતના ડીસામાં તમને આ વાઇલ્ડ લાઈફનો નજારો જોવા મળશે અને નાઇટ સફારીનું તમને મજા માણવા પણ મળશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસાની અંદર એક થીમ પાર્ક જિયોલોજિકલ પાર્ક બનવાનો પ્રોજેક્ટ ઘણા સમયથી ચર્ચામાં હતો અને એ બનવાનો છે એની વાત હતી, પરંતુ હવે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આને મંજૂરી આપી દીધી છે। એટલે હવે આ પાર્ક બનવાનો માર્ગ છે એ મોકળો થઈ ગયો છે અને એક વાઇલ્ડ લાઈફ ટુરિઝમ ડેસ્ટિનેશન હવે જૂના ડીસા બનવાનું છે। ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કીધું કે 103 હેક્ટર જમીનની અંદર 542 કરોડ રૂપિયાના ખર્ચે આ એશિયાનો પ્રથમ ડેઝર્ટ થીમ ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી અને જિયોલોજિકલ પાર્ક બનવાનો છે અને એની અંદર લગભગ 2700 પ્રાણીઓ હશે, 83 જુદી જુદી પ્રજાતિના। અર્જુનભાઈએ કીધું કે આ પાર્કને હવે મંજૂરી મળી ગઈ છે એટલે કામ ફટાફટ શરૂ થશે અને અમારો એવો અંદાજ છે કે 3 વર્ષની અંદર આ જે પાર્ક છે એ બની જશે। એટલે હવે ધારો કે રાત્રિના અંધારાની અંદર તમારે જંગલના રાજા સિંહ અને ચપળ દીપડાને જો નજીકથી જોવાનો રોમાંચ માણવો હશે તો તમે માણી શકશો। ખાલી થોડાક વર્ષો રાહ જોવાની જરૂર છે। આ જે ખાસ વાત છે એ રણની વચ્ચે આ જે ઝૂ બનવાનો છે એટલે તમે રણ વિશે વિચારો તો તમને રેતી જ દેખાય, પણ આ જે જિયોલોજિકલ પાર્ક બનવાનો છે એ એમેઝોન જંગલ જેવો તમને રોમાંચ આપશે। એની અંદર રણની રેતી તો છે પણ સાથે સાથે એક વિશેષ રેઇન ફોરેસ્ટ બાયોમ ઊભું કરવામાં આવશે એટલે તમને લીલાછમ જંગલો, પહાડો એવું તમને ફીલ આવશે। અને આ ડીસાનું જે એરપોર્ટ છે એનાથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે। જે પાર્કની જગ્યા છે એ બંજર જમીન ઉપર 16,000 વૃક્ષોનું અને વાવેતર કરવામાં પણ આવ્યું છે। હવે આ જે જુઓલોજિકલ પાર્ક છે એની અંદર એ આફ્રિકાના, ઓસ્ટ્રેલિયાના, ભારતના અને અન્ય દેશોના પ્રાણીઓ તમને જોવા મળશે। ચિકારા છે, કાળિયાર છે, ઘુડબર છે, એશિયાટિક લાયન છે, સાબરમતી સાહુડી છે, ઇન્ડિયન સસલું છે, રીંછ હશે, વરુ, શિયાળ, ઝરખ, ભારતીય રણની લીમડી, એંગોલિયન ઝીરાફ, ગ્રેવી ઝેબ્રા, આફ્રિકન કુડુ, કાળું ઘેંડો, સિમ્પાન્ઝીસ, આફ્રિકન ચિત્તો, કાંગારૂ, સાંભળું, એવા તમે નામ નહીં સાંભળ્યા હોય એવા પ્રાણીઓ તમને આ ઝૂની અંદર જોવા મળશે। તો આ એક ઉત્તર ગુજરાત માટે તો ખાસી વાત છે જ, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે વાઇલ્ડ લાઈફ ટુરિઝમને ડેવલપમેન્ટ બી મળશે અને બનાસકાંઠામાં અંબાજીનું મંદિર છે અને સરકાર નડાબેટને પણ ખાસું પ્રોત્સાહન આપી રહી છે। તો આ બધા જે આખા એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન આ ઉત્તર ગુજરાતના અંદર બની રહ્યા છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।